નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આજે બીજી એક વાત આપણે વિડીયોમાં લઈએ છીએ કે ગુજરાતમાં છેલ્લા ફેબ્રુઆરીથી આમ તો ઘણા સમયથી એક નામ ચર્ચામાં છે, રાજુ કપરડા। અહીંની વાસ્તવિકતા કેજરીવાલજી સુધી પહોંચાડવાના જ્યારે પ્રયત્ન કરો છો ત્યારે તમને પાર્ટીમાંથી સાઈડ કરવા માટે યા તો તમને લાંબા સમય સુધી કોઈ કેસમાં ફસાવાનું ષડયંત્ર અહીંયાથી થાય છે, જે બે લોકોના મેં નામ આપ્યા છે। રાજુભાઈએ ભાજપ વિશે એક પણ શબ્દ બોલ્યા હોય તો કેમ ભાજપની લાજ કાઢે છે, ઘૂંઘટ કેમ તાણી લીધો છે? ગોપાલભાઈને રિક્વેસ્ટ સમજો તો રિક્વેસ્ટ અને ચેલેન્જ સમજો તો ચેલેન્જ છે કે જે વાત એમને કરી કે ગૃહમંત્રીને હું મળ્યો એ સમય સ્થળ અથવા તો એનું લોકેશન અથવા તો એમને માહિતી જેને આપી હોય તેને એક પણ પુરાવો એનો લાવી દે, રાજુ કરપડા ઘરે બેસીને કાયમી ગોપાલભાઈની ભક્તિ કરશે। ચેલેન્જ કરું છું ગોપાલભાઈને જે આરોપ કર્યો એ મુદ્દે। છે સૌરાષ્ટ્રના પણ આ ગુજરાતના અત્યારે જિલ્લે જિલ્લે એમનું નામ સંભળાઈ રહ્યું છે। આ કોણ છે આ રાજુ કપરડા? એક સામાન્ય યુવાન છે સૌરાષ્ટ્રનો, એ ખેડૂતોનો નેતા છે, ખેડૂતો માટે લડી લે છે, બરોબર ફાઇટ કરે છે। આપણે વિસાવદરમાં જોયું અને પેલા ત્યાં આગળ કે જેને ખેડૂતો માટે જે લડત ઉપાડી હતી સાહેબ, પોલીસને પણ નહોતા ગાંઠ્યા। અને રાજુ કપરડા મૂળ એનો જન્મ કોંગ્રેસમાં થયો હતો, રાજકારણ અચલ અને ત્યારે કોંગ્રેસના સક્રિય કાર્યકર, ખેડૂતોના નેતા અને અન્યાય, ખેડૂતોને અન્યાય થાય ત્યારે ગમે તેવી તોપ સામે અવાજ ઉઠાવવાની અંદર માહેર અને એની વાત કરવાની જે સિસ્ટમ હતી એ પાવરફુલ હતી। લડાયક નેતા તરીકે છાપ છે સૌરાષ્ટ્રમાં। 2022ની ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીમાં આ રાજુ કપરડાને કોંગ્રેસ સાથે વાંકવું પડે છે। એને કંઈક ટિકિટ ન મળી કે બીજા કોઈ મુદ્દે કે એમને જે કહ્યું હોય ના આપ્યું હોય, બીજા ના આપ્યું હોય, એ મુદ્દે એમને વાંકવું પડે છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાય છે। આમ આદમી પાર્ટીમાં જોડાઈને આમ આદમી પાર્ટી પાછી લડાયત ગેરીલા પદ્ધતિથી લડવાનું, એ ત્યાં પણ એ ખેડૂતોના પ્રશ્ને લડતા રહે છે। 2022માંથી ચોટીલા બેઠક પરથી એ ચૂંટણી લડેલા અને 45,000થી વધુ મતો મેળવેલા, જેમાં કોંગ્રેસના મતોમાં એમને મોટું ગાબડું પાડેલું એવું કહેવાય છે। સુરેન્દ્રનગર, બોટાદ વિસ્તારના જાણીતા ખેડૂત નેતા છે રાજુ કપરડા। સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવા માટે અગ્રેસર, પછી એમને વડે છેલ્લે જે આ આંદોલન કર્યું બોટાદની અંદર અને એ પછી એમને જે પ્રશ્નો ઊભા થયા અને એમની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને એ પછી એમના આક્ષેપો મુજબ એમની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ જે ગુજરાતની અંદર શીર્ષ સ્થાને છે એ લોકો દ્વારા જે વર્તન થયું અને એ પછી એ નારાજ થઈને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ફેબ્રુઆરી માસમાં આપી દીધું હમણાં। એ પછી વધારે ચર્ચામાં છે અને આવા જે પાવરફુલ નેતાઓ હોય, યુવા નેતાઓ હોય, સ્વાભાવિક છે એમની પર બધાને નજર હોય। એટલે ભારતીય જનતા પાર્ટી શાસનમાં જે સત્તામાં જે બેઠી છે એ પાર્ટી અને કોંગ્રેસ બંનેને એવું છે કે આ રાજુભાઈ અમારા પક્ષમાં જોડાય તો સારું। એટલે આ રાજુ કપરડા અત્યારે અસમંજસમાં છે કઈ પાર્ટીમાં જોડાવો। આમ એવું લાગી રહ્યું છે અત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, ભાઈ સૌરાષ્ટ્રના પાલભાઈ આંબલિયા, ભાઈ રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલ અને એ પછી તમે ગણો તો અમિતભાઈ ચાવડા અને આ બધા એમની સાથે મુલાકાત કરી, ટેલિફોનિક વાત કરી। હવે સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસના નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની નજરમાં પણ રાજુ કપરડા આવી ગયા। સાહેબ, જો આ લેવલ આપણા ગુજરાતના યુવા નેતાઓનું લેવલ કેવડું મોટું છે કે કોંગ્રેસનો રાષ્ટ્રીય જે નેતા છે રાહુલ ગાંધી, એ પણ એમના રડારમાં છે આ રાજુ કપરડા અને એમને પણ એવું સંભળાય છે કે એમની સાથે વાતચીત કરી છે, એ વાતને અમે સમર્થન કોઈ આપતું નથી અમને, અથવા કોઈ એવી આપણને વાત મળતી નથી, પણ એવું સંભળાય છે કે એમની સાથે એમને આમંત્રણ આપ્યું છે કોંગ્રેસમાં જોડાવા માટે। સારી વાત કહેવાય। અને રાજુ કપરડા લડાયક નેતા છે। હવે અહીંયા આગળ વાત એવી છે કે આમ આદમી પાર્ટીને એમની પાર્ટી કોઈ છોડે એટલે પેટમાં તેલ રેડાઈ જાય છે આમ આદમી પાર્ટીમાં।
કોંગ્રેસ છોડીને આટલા લોકો આમ આદમી પાર્ટીમાં ગયા, ભાજપ છોડીને આટલા લોકો આમ આદમી પાર્ટીમાં ગયા, એને એ લોકો આવકારે છે. અને એમની પાર્ટી છોડીને બીજા પક્ષમાં જાય તો આ લોકો છાજિયા કૂટે. આપણે સાદી ગુજરાતી ભાષામાં કહીએ એવું કહેવાય. પણ તમારી ભૂલના લીધે કોઈ માણસ પાર્ટી છોડતો હોય તો એ ગંભીર બાબત કહેવાય. કારણ કે આજે પાર્ટી માટે કોઈ માણસ લડતો હોય, ખેડૂતો માટે લડતો હોય, તમારા પક્ષનો યુવા નેતા હોય, એના વગર સૌરાષ્ટ્ર પર તમારી ચોંટ ડૂબે ને એવી ના હોય. કારણ કે આ જે વિસાવદરવાળી સીટ છે એ ગોપાલભાઈ ઇટાલિયા એમને એમ નથી જીત્યા. આ ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર રાજુ કપરડાએ કામ કર્યું હતું. અને પેલા કોંગ્રેસના નેતાઓ જે 3 હતા ભાઈ, પરેશ ધાનાની અને પાટીદાર નેતાઓ લલિત વસોયા, લલિત કગથરા પર જે આક્ષેપને વિડીયો બતાવ્યા હતા, એ આ રાજુ કપરડાએ પછી આમ આદમી પાર્ટી છોડી તારે ખંડન કર્યું કે આ ખોટી વાત છે. એટલે સત્ય બહાર આવી ગયું. તારા ગોપાલ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી આ બધા જોર જોરથી બોલતા હતા. કારણ કે બોલવા તે લોકોને કોઈ અમે પહોંચી વળે એવું નથી, એટલે એ લોકો જોર જોરથી બોલતા હતા. પણ એમના જ છૂટા પડેલા નેતાઓ સાચી વાત ક્યારે આવે કે માણસ તમારી જોડેથી ખસે તાર સાચી વાત કરે દેયાળો. હવે એ જોડાય છે ક્યાં એ નક્કી નથી. કદાચ સત્તામાં પણ જોડાય, પણ રાજુ કપરડા સત્તા સામે લડે છે. એ વાત મહત્વની એ છે. એમનો મુદ્દો ખેડૂતોનો છે અને લડે છે સત્તા સામે. એમને પ્રોબ્લેમ, ખેડૂતોના પ્રશ્ને પ્રોબ્લેમ ભારતીય જનતા પાર્ટીથી જ છે. આજે હું આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પર નથી તો એનો મતલબ એવો નથી કે હું ખેડૂતો માટે લડાઈ છોડી રહ્યો છું. આજે ખેડૂતો સ્વયંભૂ રાજુ કરપડાને ખંભે હાથ મૂકીને કહી રહ્યા છે કે અમે ગામો ગામ સંમેલન કરીએ છીએ. શાસન એમનું છે 30 વર્ષથી ગુજરાતમાં, 12 વર્ષથી થઈ બેઠા છે દિલ્હીમાં. એટલે સ્વાભાવિક રીતે એમની લડાઈ ભારતીય જનતા પાર્ટી સામે કહેવાય. વર્તમાન સરકાર એટલે ભાજપ સામે. ભાજપની નીતિઓ ખેડૂત વિરોધી હોય, એમને એવું લાગતું હોય તો એ લડતા હોય. એટલે ભાજપ જોઈન કરે એ વાત ગળે ઉતરતી નથી. કારણ કે એમને આ સીધી લીટીમાં અસર એમના મતદારો પર થાય, ખેડૂતોને થાય, બધાને થાય. કારણ કે પછી આવા ભાજપમાં તો કેવું જોઈન થઈ ગયા પછી બોલાય નહીં. આપણે ગુજરાતમાં જોઈએ છે કે ત્યાં એવી આઝાદી નથી ભાજપની અંદર, જે તે ફક્ત આંગળી ઊંચી કરવા. ઘણા એવા ધારાસભ્યો આપણે કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ત્યાં ગયા, આખું ગામ ગજવતા હતા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે. ત્યાં ગયા પછી વિધાનસભામાં એમને બેસાડી દેવામાં આવે છે. એમનો પ્રશ્ન ચાલુ થાય, પૂરો ના થાય એ પહેલો કહી દે, અધ્યક્ષ કહી દે એમને, શંકરભાઈ કહી જાઓ બાબુ ના કરશો. એટલે આવા અનુભવી ધારાસભ્ય જ્યારે રજૂઆત કરો ઊભા થતા હોય ને અધ્યક્ષ એમને બેહાડ દે, એ બહુ ખોટી બાબત કહેવાય. કારણ કે આ બધા 5-5, 7-7 વખત ધારાસભ્ય બનતા હોય બધા, એ એમને નથી બનતા, એમની લોકચાહના હોય તાર બને છે. એટલે એ રાજુ કપરડાને ખબર છે કે ભાઈ આ તો હારું ભાજપમાં જોઈન થઈ જતા આવું થાય. આપણાથી ખેડૂતોના મુદ્દે, ભાવ વધારાના મુદ્દે, MSP હોય, ખાતરનો ભાવ હોય, વીજળીનો પ્રશ્ન હોય, બીજો કોઈ પ્રશ્ન હોય તો આપણાથી લડાય નહીં, ખેડૂતોની વાત થાય નહીં. અને આ તક ગુજરાત કોંગ્રેસે ઝડપીને, એને AICCએ પણ આ તક ઝડપી. AICCના રાહુલ ગાંધી સિવાયના 1-2 નેતાઓએ પણ વાત કરીશ એમની સાથે. પણ ભાઈ રાજુ કપરડા હોશિયાર છે, એટલે એમને એમનું મન કડવા દીધું નથી. અથવા એમના નેતાઓ, આ કોંગ્રેસના નેતાઓને રાજુ કપરડા જોડે અંદરથી કંઈ વાત થઈ ગઈ હોય આ તારીખ પછી, તો હવે એ કદાચ ના જાહેર કર્યું હોય એમની વાત છે. પણ એમનો જોક કોંગ્રેસ તરફી રે એવી શક્યતા. આપણે એને કંઈ સિક્કો નથી મારી દેતા, પણ એવી શક્યતા છે. અને આવતીકાલથી એ ત્યાં સૌરાષ્ટ્રમાં ખેડૂતોની સભા કરવાના. સભાની અંદર એ ટૂંકમાં થોડા દિવસે સભાઓ અલગ અલગ વિસ્તારમાં કરશે, એમની વાતો રજૂ કરશે, ખેડૂતોના પ્રશ્ન રજૂ કરશે અને ત્યાંથી એ નક્કી કરશે. પણ એમની જે ભાષણ હશે એમાંથી આપણને ખબર પડી જશે કે એમનો ઝોક કઈ તરફ છે. એમને આમ આદમી પાર્ટી છોડવાનું કારણ આ જ હતું કે એમને અન્યાય થયો. અન્યાય એટલે કોઈ પોલિટિકલ અન્યાય નહોતો કે એમને પદ જોઈતું હતું કે આ જોઈતું કઈ જોઈતું હતું. કારણ કે આ રાજુ કપરડા જેવા નેતાઓ છે ને એ પાછા માલધારી સમાજમાંથી આવે છે. માલધારી સમાજ સૌરાષ્ટ્રમાં બહુ સારું નામ છે. માલધારી સમાજ મજબૂત છે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં ઘણા ઠેકાણે મજબૂત છે. એટલે એ આ સામાન્ય જન્મથી નેતા બનેલા છે. એ બોલતા બોલતા જ્યારે એવું સારું બોલતા હતા ત્યારે ખેડૂતોએ, ત્યાંની જનતાએ એમને નેતા બનાવ્યા. એટલે આમાં કેવું હોય કે અમુક લોકો નેતાને ઘેર જન્મ લેતા હોય નેતા બનતા હોય, અમુકને પબ્લિક નેતા બનાવતી હોય. એમાં આ પબ્લિક નેતા બનાવે એ રાજુ કપરડા છે. અને એમને ખ્યાલ છે કે મારે શું કરવું એમ. કારણ કે યુવાન છે, બુદ્ધિશાળી છે, એટલે એમને શું કરવું એમને ખ્યાલ હોય. એટલે
આ ભાષણોમાં એમનાથી જે કાલથી ચાલુ થવાના છે સભાઓ એની અંદરથી આપણને અંદાજ આવશે કે શું કરવા માંગે. એટલે આમ આદમી પાર્ટીએ જે મૂળ વાત એ હતી કે એમની સાથે અન્યાય કર્યો, અને અન્યાય આપણે એ વાત પર આવીએ કે જ્યારે જેલમાં પૂર્યા ત્યારે એમને જામીન અલાવવાની વાત હોય, એમને મળવા જવાની વાત હોય, એમની સાથે જે હાઈકોર્ટની અંદર વાત કરવાની વાત હોય, સુપ્રીમ કોર્ટની અંદર કરવાની વાત હોય, એમાં આમ આદમી પાર્ટી એમને જે કહેતી હતી કે અમે તમને મદદ કરીશું, છોડાઈ લઈશું, પતી ગયું છે, જામીન તૈયારી જ છે, માણસો આવી જશે, એ પ્રકારનું કોઈ જ કાર્યવાહી ન થઈ એટલે માણસને લાગી આવ્યું. કારણ કે આ શું છે, બધા આપણે વિડીયોમાં કીધું એમ કે આ જમીનમાંથી મદદથી, સામાન્ય માણસની મદદથી બનેલો નેતા છે. એટલે એને હાર્ટલી લાગણી લોકો સાથે હોય ને એ એવું કે હું આ લોકો માટે લડતો હોઉં, પણ એનાથી પાર્ટી મજબૂત થતી હોય. કારણ કે એ જે પાર્ટીમાં હોય એ પાર્ટીનો લાભ થાય જ, એની 2-4 સીટો વધે. એટલે એમને ત્યાં લાગી આવ્યું કે સાલું આ તો અઘરો વિષય છે, અને મને આ પાર્ટીનો લાભ થવાનો, મને મારો વ્યક્તિગત કોઈ લાભ નથી, છતાં પણ મને આ કરે તો આ તો મારા ખેડૂતોનું અપમાન કહેવાય. અને સાચી વાત છે, ખેડૂત નેતા હોય તો બધી વાતો પાર્ટીવાળા કરતા હોય એની જોડે આવીને, પણ જ્યારે બચાવવાની વાત આવે ને બચાવે ના તો સાબિત થાય કે આ કોકની બી ટીમ છે. એટલે આ વસ્તુ સમજવાની જરૂર છે પોલિટિકલ પાર્ટીઓએ કે પોતે આવા નેતાઓને રોકવાની કોઈ જરૂર નથી, અને આવા નેતાઓ કોઈ પણ પક્ષમાં જતા હોય તે પક્ષ માટે સારું. રાજુ કપરડા એકલા એમના આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આલ્યા પછી ચર્ચામાં નથી. એમની લડાયક વૃત્તિથી જ્યારે જે લડાયક વૃત્તિ હતી ખેડૂતોના પ્રશ્ને તારના એ નેતા ચર્ચામાં છે, ગુજરાતમાં એક જાણીતો ચહેરો બન્યા. મૂળ વાત એ છે કે બધા રાહુલ ગાંધી સુધીના નેતાઓ આના માટે જ્યારે વાત કરતા હોય ત્યારે સમજવાની જરૂર છે કે સૌરાષ્ટ્રમાં આવતીકાલે કોંગ્રેસને કદાવર નેતા મળી શકે. કારણ કે સૌરાષ્ટ્રમાં ઓબીસી, પછી આ આહિરમાં તો આ જે એમની જ્ઞાતિ માલધારીના મતો, અને સાથે સાથે ખેડૂતોનું તે આગળ પ્રભુત્વ વધારે છે સૌરાષ્ટ્રની અંદર. એટલે ખેડૂતોનો કોઈ નેતા જો આ રીતે મળતો હોય ને ખેડૂતોના પ્રશ્નો હલ થતા હોય તો કોઈ વાંધો નથી. એ પછી પોલિટિકલ પાર્ટી જોઈન કરે ન કરે એનો સવાલ નથી, પણ એમને એમનું ડેવલપમેન્ટ કરવું હોય ત્યારે આ વસ્તુ કરવી પડે. એટલે રાજુ કપરડા કોંગ્રેસ તો છાતી ઠોકીને કહે છે કે રાજુ કપરડા કોંગ્રેસમાં જોડાશે, પણ હજુ કાંઈ નક્કી નથી ને આપણે આ વાતનું સમર્થન પણ કરતા નથી. પણ રાજુ કપરડા જે પાર્ટીમાં જોડાશે એ પાર્ટીને સૌરાષ્ટ્રમાં ફાયદો થશે એ વસ્તુ નક્કી છે, એ આગામી સમય બતાવશે. ત્યાં સુધી આજે આટલી વાત. રાજુ કપરડા કયા પક્ષમાં જોડાય છે આપણે જોઈશું, ત્યારબાદ નવી વાત કરીશું. ત્યાં સુધી આપણને રજા આપશો. નવા વિડીયોમાં આપણે ફરી મળીશું. જય જય ગરવી ગુજરાત, જય ભારત.